નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। આજે ભાદરવા બીજ છે અને આજથી રામાપીરના નેજા ઉત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરામાં ઠેર ઠેર નેજા યાત્રા યોજાઈ રહી છે। ત્યારે આપ જોશો કે ખટીક સમાજ દ્વારા ભવ્ય નેજા યાત્રા યોજવામાં આવી છે અને આ ખટીક સમાજના જે શ્રદ્ધાળુઓ છે હજારોની સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે। સાથે હું બતાવવા માંગીશ કે વિશાળ નેજા લઈને આ તમામ શ્રદ્ધાળુઓ નીકળ્યા છે અને આ ઉત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહ સાથે નાચી ઝૂમીને ભગવાનની આરાધના કરી રહ્યા છે। આ દોસ્તોને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આ નેજા યાત્રામાં જોડાયા છે અને ખટીક સમાજ દ્વારા નેજા યાત્રા કરવામાં આવી છે। તમામ હાથમાં ભગવી ધજા જોઈ રહ્યા છો, ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા છે અને નાચતા ગાતા નેજા લઈને આ તમામ શ્રદ્ધાળુઓ નીકળ્યા અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે નેજા યાત્રા જે ખટીક સમાજ દ્વારા કરવામાં આવી છે। આજે ભાદરવા બીજ નિમિત્તે જે નેજા ઉત્સવ યોજાયો છે ત્યારે આ નેજા ઉત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ઉત્સાહ સાથે ખટીક સમાજના લોકો આ યાત્રામાં જોડાયા છે અને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દરેક વિશાળ નેજા લઈને તેઓ નીકળ્યા છે। ખટીક સમાજના જે આગેવાનો છે તેમની સાથે વાત કરીશું અને તેઓ પ્રતિક્રિયા લઈશું કે પહેલા આપણે માણીશું એક ધર્મ ઉત્સવનો એક અદભુત માહોલ, એમાં નાના બાળકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા છે। દોસ્તો કે પારંપરિક પાઘડી પહેરીને બાળકો આ યાત્રામાં જોડાયા છે। તો અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નેજા યાત્રાના દ્રશ્યો છે જે ખટીક સમાજ દ્વારા યોજવામાં આવી છે। તો આપ જોશો કે મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ છે। ધર્મ ભક્તિના ઉત્સવમાં આ તમામ લોકો જે ઉત્સાહ સાથે જોડાયા છે અને જ્યારે નેજા લઈને જ્યારે તેઓ નીકળ્યા છે ત્યારે તેઓ એક શ્રદ્ધા સાથે રામાપીરના નામે ઝૂમી રહ્યા છે અને પારંપરિક રીતે રાજસ્થાની નૃત્ય કરતા નજરે પડી રહ્યા છે। તો વડોદરા શહેરમાં વસતા ખટીક સમાજના લોકો દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય અગ્નિ પ્રગટી રહી છે અને રામાપીરની છબી સાથે આ તમામ લોકો જ્યારે અહીં નીકળ્યા છે ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે આ તમામ લોકો જોડાયા છે। તમામ ભક્તો આ યજ્ઞમાં આહુતિ। બીજી તરફ આપ જોશો કે બુંદી અને ગાંઠિયાનો પારંપરિક પ્રસાદ તો અત્યારે ભારે ઉત્સાહ સાથે આ તમામ લોકો આ યાત્રામાં જ્યારે જોડાયા છે। લોકો આજના દિવસે નેજાના દર્શન કરી અને સાથે સાથે
યજ્ઞમાં આહુતિ આપી રામાપીરનું પૂજન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. તો અત્યારે આપ જોશો કે ખટીક સમાજના આ તમામ શ્રદ્ધાળુઓ જે રીતે નૃત્ય કરી રહ્યા છે, વરસતા વરસાદમાં પણ તેઓની આ યાત્રા ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે યોજાઈ રહી છે. હું બતાવવા માંગીશ કે એક ગગનચુંબી નેજા જે અત્યારે આ યાત્રાનું મુખ્ય જે કહેવાય કે આકર્ષણ છે. તો મૂળ રાજસ્થાનના અને ગુજરાતમાં આવીને વસેલા આ ખટીક સમાજના તો જ્યારે આ ભવ્ય યાત્રા તેમના દ્વારા યોજવામાં આવી છે, તો તેમની જે રાજસ્થાનની મૂળ પરંપરાને આગળ ધપાવતા 2016થી આ પ્રકારની યાત્રા તેઓ યોજતા આવ્યા છે. અને તો ખટીક સમાજના આગેવાનો સાથે આપણે વાત કરીશું અને તેઓની પ્રતિક્રિયા લઈશું. શું કહેશો જે પ્રકારે આજે નેજા યાત્રા યોજાઈ છે? આ અમારા ખટીક સમાજ વિધિન બંધુની ખટીક સમાજની 5 વર્ષથી 7 વર્ષથી કન્ટિન્યુ થાય છે ઓર પૂરી સમાજનો આમાં સપોર્ટ છે અને હર વર્ષે અમે ધૂમધામથી આ યાત્રા કરીએ છીએ રામદેવ બાબાની. શું આની પાછળ શું મેસેજો છે? મૂળ જગ્યા પર મેસેજ એ છે સમાજને હાથે લઈને ચાલવાનું છે, બધાને નાના મોટાના સંગઠનને હાથે લઈને ચાલવાનું છે. આ અમારી સોચ છે. બરાબર. જે રામાપીરનું મુખ્ય સ્થાનક છે ત્યાં આ નેજા યાત્રા કેવા પ્રકાર ઉત્સવ હોય છે? અમારે દર વર્ષે રંગવાટિકાથી લઈને આપણે વાઘોડિયા ચોકડી રામાદેવનું જે મેન સ્થાન છે ત્યાં સુધી અમે ધજા લઈને જઈએ છીએ. પૂરી સમાજ સાથે જઈએ છીએ, બહેનો સાથે, ભાઈઓ સાથે, મોટા ભાઈઓ સાથે, બધા જ. ભોજન પ્રસાદી બધી સમાજની અહીંયા જ છે. તો આપ જોશો કે સતત 7 વર્ષથી આ પ્રકારે ભવ્ય ધર્મયાત્રા નેજા યાત્રા યોજવામાં આવે છે, જેમાં નાના બાળકોથી લઈને વડીલો, ભાઈઓ બહેનો તમામ લોકો તેમાં જોડાય છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ તમામ લોકો આ યાત્રામાં જોડાય છે. તો આજે ભાદરવા બીજ છે અને આજે ભગવાન રામાપીરની નેજા યાત્રા જ્યારે યોજાઈ રહી છે ત્યારે આ નેજા યાત્રા વાઘોડિયા રોડ ઉપર યોજવામાં આવી છે, જેના દ્રશ્યો અત્યારે આપ સમન્વય સમાચારના માધ્યમથી જોઈ રહ્યા છો.